રાધા, તારા વગર ચેન નથી પડતું. તું તો મારા મનની મોજનો મસાલો લઈને આવ્યો છું બાપુ. પોપટિયા, હું તારી ડોકી મરડી નાખીશ. અરે બાપુ, તમારે ડોકી જ મેળી નાખ્યું હોય તો મારી હું કામ? ઓલા શ્યામની મેળી નાખો ને. શ્યામ? હા, રાધાને ડાકુ ઉપાડીને ભાગી જતા હતા. રાધાને શ્યામ છોડાયો. રાધા શ્યામની થઈ ગઈ અને તમારી પીપુડી વાગતા વાગતા રહી ગઈ. બાબા, રાધા થશે તો આ ગગુભાની જ, બીજા કોઈની નહીં. સમજો? જા. બાપુ, શું વિચાર કરો છો? હું તારો જ વિચાર કરતો હતો. બેટા, શ્યામ છોકરો મને તો સારો લાગે છે. તને પસંદ છે? બાપુ, સમજી ગયો. હું કાલે જ શ્યામની બા પાસે જઈને વાત કરીશ. બેટા. હા બાપુ. જો બધી વાત તારે કરી લેવાની. હા બા, આ રાધાના બાપુજી. જય શ્રી કૃષ્ણ ભાઈ. મારો શ્યામ તમારી રાધાના બહુ જ વખાણ કરે છે. એની ખુશી મારી ખુશી, એની પસંદ મારી પસંદ. બા, હું જાઉં. અરે જાય છે ક્યાં? અમે તો તારા જ લગ્નની વાત કરીએ છીએ. શરમાય છે શું? તું શ્યામ, એ રાધા. ભાઈ, મને આ સંબંધ કબૂલ છે. બા, આટલી બધી ઉતાવળ શા માટે? તો ના પાડી દો. હા? હૈયે કઈ ને હોઠે કઈ. મારી રાધાને પુત્રવધુ તરીકે સ્વીકારી મારા પર બહુ મોટો ઉપકાર કર્યો છે. લગ્ન ક્યારે રાખશો? આવતી પૂર્ણિમા તમને કેમ લાગે છે? સોનામાં સુગંધ. ખૂબ સારું મુહૂર્ત છે. લો શ્યામ, મોં મીઠું કરો. હું જાઉં. જય જગદંબે, જય જગદંબે, જય જગદંબે, જય જગદંબે. ભગતજી, રામ રામ. રામ રામ. બપોરે કઈ બાજુ જઈ આવ્યા? રતનપુર ગયો હતો બાપુ. કેમ? મારી દીકરી રાધાના લગ્નનું પાકું કરવા. રાધાનો સંબંધ કેની હારે? રતનપુર વાળા શ્યામની સાથે આવતી પૂનમે લગ્ન લીધા છે. ખોટા સપના જુઓમાં. આવડા મોટા ઘરની હારે સંબંધ બાંધતા પહેલા બે જ કરિયાવરનો વ્યવહારના ખર્ચનો વિચાર કર્યો છે. દાદાના લગ્ન માટેના દાગીના આવશે ક્યાંથી? અરે હા, તમારે દાગીનાની ક્યાં ખોટ છે? મંદિરમાં માતાજીએ દાગીના પહેર્યા છે ને, એ તમારા જ છે. ઉતારી લેવાના. ઉતારી લેવાના. માતાજીના દાગીના કોના છે? તમારા. ઉતારી લેવાના. ઉતારી લેવાના. લઈ લો માતાજીના દાગીના અને કરો રાધાના લગ્ન. લઈ લો માતાજીના દાગીના અને કરો રાધાના લગ્ન. લઈ લો માતાજીના દાગીના, કરો રાધાના લગ્ન.
ભગત ભગત કોણ છો? કોણ છો તમે? કોણ છો? કોણ? ભગત આ શું કરો છો? જે દાગીનાની રક્ષા માટે મેં મારા પ્રાણ આપ્યા એ દાગીનાની તમે ચોરી કરો છો. નીતિ અને પવિત્રતાના જળ જગતને પાનાર તમે આમ સામાન્ય માનવી જેવા માટી પગા બની ગયા. ભગત મા જગદંબા પર વિશ્વાસ રાખો. કોણ? કોણ છે? કોણ છે? બાપુ બાપુ શું થયું? રાજુ જો તો કોણ હતો અહીં? જો તો બેટા. અહીં તો કોઈ નથી બાપુ. કોઈ નથી. ના, સમજી બાપુ. ગયો. હું પાપી છું, હું પાપી છું. માં મને ક્ષમા કરો, મને ક્ષમા કરો. પાપ અને તમારા હાથે? તારા લગનમાં દેવા મારી પાસે કંઈ નથી, એટલે માના દાગીનાની ચોરી કરવા આ હાથ લોભાયા, લલચાયા. હું અપરાધી છું, હું અપરાધી છું. મને ક્ષમા કરો, મને ક્ષમા કરો માં, મને ક્ષમા કરો. બાપુ ના, તમારો કોઈ વાંક નથી. તમે મને નહીં કોચવો બાપુ. આ તો આપણા સમાજના ક્રૂર રિવાજો અને રૂઢિઓને કારણે કેટલાય દીકરીઓના બાપથી લાચાર બનાવે છે, અને એ જ લાચારી એક પુણ્યશાળીને હાથે પણ પાપ કરાવે છે. પણ એના કરતા તું જન્મી ન હોત તો તમને આ સંતાપને વેઠવું પડત બાપુ, આ સંતાપને વેઠવું એવું પડત. ના બોલ બેટા, એવું ના બોલ. ચલો બાપુ, ચલો. બહેનના લગ્નમાં ભાઈને કંકોત્રી નહીં, બહેનના મન ઉપર છે ભાર, ભાઈ પૂછે છે એનો સાર. બોલ બેન, કેમ છો ઉદાસ? ભાઈ હા, સમજી ગયો. સાસરે ગંભીર થઈને રહેવું પડે એ માટેની તૈયારી અત્યારથી જ મારી બહેન. પણ સાસરે જઈશ કેવી રીતે? લગ્ન કરીને પણ લગ્ન થશે કેવી રીતે? કરિયાવર કે વ્યવહાર માટે આપણી પાસે કંઈ જ નથી ભાઈ. અરે મારી ગાંડી બહેન, જ્યાં સુધી તારો આ ભાઈ જીવતો છે ત્યાં સુધી બાપુને કોઈ ચિંતા કરવાની જરૂર નથી. હું અને તારી ભાભીઓ સમયસર આવી જઈશું. બાપુજીને કહેજે કે સમાજમાં એમને નીચું જોવું પડે કે સાંભળવું પડે એવી કોઈ કચાશ નહીં રહે. બસ હવે તો ખુશ મારી બહેન? હસજો, હસ, નહીં તો હું રડું છું. ના ના ના. ગગુબા, તમે મળી આવી તારા પ્રેમીને? હા, પ્રેમી? કોણ પ્રેમી? રાધા. આ પંથકમાં મારી જાણ બહાર એક ચકલું પણ ફરકી શકતું નથી. ખંડે એકાંત પ્રિયતમ સાથેની મુલાકાત. એ મારો પ્રિયતમ નથી, ભાઈ છે. વાહ ભાઈ, ભાઈને મળવા માટે બેને જગ્યા તો ખૂબ ખૂબસૂરત પસંદ કરી છે. હા, ખંડેરમાં ભટકીને ભાગ્યને ધૂળમાં મેળવવા કરતા મારા હૃદયની રાણી બની જા. તારા જેવો શૈતાન માણસ આજ સુધી મેં મારી જિંદગીમાં નથી જોયો. સ્ત્રીને જોવાની જેની એક જ નજર હોય એ શું જાણે જગતમાં ભાઈ બહેનના પવિત્ર સંબંધ જેવું પણ કંઈક હોય છે. રાધા, પાપ પુણ્ય પવિત્ર અપવિત્ર આવા ઉપદેશ સાંભળવાની મને આદત નથી. હું જે ઈચ્છું છું એ મેળવીને જ જંપું છું. કહી દેજે તારા આંગણા બાપને કે મારા સિવાય કોઈ બીજાની જાન તારે આંગણે આવી તો આ ગગુભા જાનની બાજી ખેલતા પણ અચકાશે નહીં. ભાઈ! આવી ગઈ બેન? હા ભાઈ, તમે તો જાણો છો ને કે શ્યામ અને મારા લગ્નનું નક્કી થઈ ગયું છે. હા, એનું શું? તો શ્યામ સાથે કઈ ઝઘડો થયો? ના, તો પેલો દરબાર છે ને આપણા ગામનો હા. ગગુબા, એને ધમકી આપી છે શાની? કે આ લગ્ન કોઈ કાંઈ નહીં થવા દે.
બોલો. બસ હા. આટલી જ વાત. હા, તું એક કામ કર, હા, પેલા ગગુબા છે ને હા. એને કાલે સાંજે અહીં મળવાનું આમંત્રણ આપી આવ. શું મળવાનું આમંત્રણ એને હો? અરે ભાઈ, આમંત્રણ આપવાનું કામ તારું, બાકી બધું કામ મારું. તો એમ કહો ને. ગગુભા, ગગુ. રાધા મને બોલાવે છે. રાધા તું? તમારી જ વાટ જોતી હતી. સાચી જ? તો પછી હવે શનિવાર છે, આવ મારી પાસે. ઉતાવળ કરો માં, વાર છે. કાલે સાંજે ખંડેરમાં ગામની બહાર ગણેશ મંદિરમાં આવશો નહીં? અરે આવીશ, આવીશ, જરૂર આવીશ. અરે વરરાજા બનીને આવીશ. હાય હાય હાય. પોપટ, ઓ પોપટ. એ આવ્યો ગગુબા બાપુ, આવ્યો બાપુ. કા બાપુ, મને કેમ બોલાવ્યો? મને મારી રાણીએ બોલાવ્યો છે. તમારી રાણી? હા. તમારે રાણી ક્યાંથી હોય? તમે તો વાંઢા છો, હાવ કોરા કડાક છો. અરે રાધાએ. રાધા પેલા ભગત ની છોડી હા. તો તમારી પીપુડી વાગવા માંડી બાપુ. અરે પોપટ, હું પહેરું છું. તમે પહેરો હું? અરે હા, ઠઠાડી દ્યો. શિકારનો કોટ? અરે હું શિકારે જઉં છું કે પ્રેમ કરવા જઉં છું? અરે પ્રેમ કરવા જવું ઈ અડધો શિકાર જ કહેવાય બાપુ. જો પોપટ, મારી વાત સાંભળ. મને સારામાં સારો સજાવી દે. તમને સજાવી દો. તમારા બાપાના બાપા જે કપડા પહેરતા હતા ઈ તમારા શરીર ઉપર ઠઠાડી દઉં એટલે એવા લાગો કે મારે. રાધા, મારી રાધા રાણી. આવો મારા રાજા. રાધા, હા, હવે વાગશે આપણા લગ્નના વાજા. જાગું છું કે સપનું જોઉં છું? સપનું નથી, જરા અડીને તો જુઓ. આવો, આવો ને, આવો ને. શું થયું? હા? આમ આવો. આવો. કઈ નહીં, શું થયું? લપસી પડાવો, લપસી. તો આમ આવો ને. રાધા, મારી રાધા, મારી રાધા. તારા વગર હું જીવી નથી શકતો, નથી શકતો. આ શું? અરે ત્યાં શું કરો છો? હું તો અહીં છું. આવો, આવો રાજા, આવો મારી પાસે આવો. આજે તમને શું થઈ ગયું છે? મારી પાસે કેમ નથી આવતા? અરે તારી પાસે તો આવી રહ્યો છું. મને લાગે છે અહીં ભૂત પ્રેત છે. હા, એક કામ કરો, ચાલો તમારી હવેલીમાં જઈએ રાજા. રાજા, ફરી એકવાર બોલ રાજા. રાજા, ચાલો ને. ગણેશમાં વરરાજાને આવો રે વરરાજા, તમે આવો રે. પોપટ,
સમજી ગયો. આવો આવો રાણી આવો આવો બેસો ને પણ બેસો ને. હાય હાય અરે ગધેડા ગધેડો અહીં કેવો કરો છો? રાજા રાજા આવી જા. રાજા રાજા આવો મારા વાલમજી. આવો આવો ને. આજે તમને શું થઈ ગયું છે? મારાથી દૂર કેમ જાઓ છો? આજે હું ગાંડો થઈ ગયો છું. મારા બાહુપાશમાં આવો, બધું ઠીક થઈ જશે. સાચી જ. તમારા સમ આવો, હવે ન તરસાઓ. આવો આવો. તારું દિલ ધક 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 ધક. बुद्धि सासू कांदा खाए सासू बुद्धि उपरांग आया है